આઝાદીના લડવૈયા મહાસંગ્રામ लागी आजादी नी माया एनी कंचन वर्णी काया बन्या आजादी ना पाया हो आजे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। देश ने माटे प्राण दीदा मृत्यु मंगल एणे कीदा दुखो सामे चाली लीदा हो आजे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। शस्त्रो धारण एणे कीदा देश ने माटे हाथ मलीदा पापियों ने दंड दीदा प्राण एना हरी लीदा ओ आजे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। આકાશને આકાશની ઉપમા આપી શકાય તેવી રીતે ધરતીને મહાસાગરને હંમેશા મહાસાગરની ઉપમા આપી શકાય અને કોઈની સાથે ક્યારે પણ સરખાવી ન શકાય કારણ કે તે અજોડ છે। આવી રીતે ઇતિહાસકારોનું તારણ છે કે આઝાદીના લડવૈયાનો ઇતિહાસ એટલે અજોડ ઇતિહાસ કારણ કે આ ઇતિહાસની અંદર એવી તો ઘટનાઓ આપને જોવા મળે સાહસ હિંમત બુદ્ધિમત્તા પરાક્રમો એટલું જ નહીં ત્યાગ સમર્પણ અને બલિદાનથી ભરેલા આપણે જીવન ચરિત્રો જે જોવા મળે વિશ્વના એક પણ ઇતિહાસની અંદર ક્યારે પણ જોવા નહીં મળે। આટલા માટે જ આઝાદીના લડવૈયાનો ઇતિહાસ એટલે સર્વશ્રેષ્ઠ ઇતિહાસ અજોડ ઇતિહાસ। ઈસવીસન 1818 બાજીરાવ પેશવા અને અંગ્રેજો વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું ભયંકર યુદ્ધ થયું ઝાકાઝીક બોલવા લાગી તેમાં બાજીરાવ પેશવાનો પરાજય થયો અંગ્રેજોએ તેનું રાજ્ય બ્રિટિશ સામ્રાજ્યની અંદર વિલીન કર્યું 8 લાખનું વર્ષાસન તેને બાંધી આપ્યું કાનપુરથી 12 માઇલ દૂર બિઠુરમાં બાજીરાવ પેશવાએ એક વિશાળ હવેલી બનાવી ઘણા બધા નોકર ચાકર સાથે
ઠાઠ મારતી એ જિંદગી જીવવા લાગ્યા. તે સમયે મધ્યપ્રદેશના શિવપુર તેનું એવાલ ગામ, ત્યાં ઘણા બધા બ્રાહ્મણ પરિવાર રહે. એ બ્રાહ્મણ પરિવારમાં પાંડુરંગ એવાલકર આ બ્રાહ્મણ બાજીરાવ પેશવાને ત્યાં પૂજારી તરીકે એ નોકરી કરતા હતા. તેના ધર્મ પત્નીનું નામ રૂક્ષ્મણી. સમય જતા તેને ત્યાં તારીખ 18/4/1814 ના દિવસે ભગવાનની સાક્ષાત વિભૂતિ જેને કહી શકાય આવા મહાન ક્રાંતિકારી યોદ્ધા એક દીકરાનું અવતરણ થયું. આ ક્રાંતિકારી યોદ્ધાએ એવી તો ક્રાંતિ સર્જી, ઇતિહાસકાર તો ત્યાં સુધી કહેશે કે વિશ્વના તમામ ઇતિહાસોની અંદર ક્રાંતિકારી યોદ્ધા તરીકે જેનું આગવું સ્થાન છે. ન ભૂતો ન ભવિષ્યથી એવા તેને પરાક્રમો કર્યા. 150 વખત જેને સૈન્ય તૈયાર કરી અંગ્રેજોની સામે તેને સંગ્રામ ખેલ્યો. અનેક વખત સરકારી ખજાનાની તેને લૂંટ કરી, શસ્ત્રોની તેને લૂંટ કરી કે જેનું નામ સાંભળતા જ અધિકારીઓ થરથર કાંપે. એટલું જ નહીં, સૈનિકો પણ યુદ્ધ કરવાનો ઇનકાર કરી દે. આવું ભયનું વાતાવરણ તેને ઊભું કર્યું હતું. કારણ કે આ ક્રાંતિકારી યોદ્ધો એવું ચક્રવ્યૂહ રચે કે અંગ્રેજ યોદ્ધાઓ ભલે ગમે તેવો હોય પણ તેનો ભેદ જાણી ન શકે. આટલા માટે સૈનિકો યુદ્ધ કરવાનો પણ ઇનકાર કરતા કે જેને 1857 નો બળવો વિપ્લવ યોજના તેનો મુખ્ય સૂત્રધાર જેને કહી શકાય. આવા ભારતના મહાન ક્રાંતિકારી યોદ્ધા કે જેનું નામ હતું અમર આશાવાદી તાત્યા ટોપે. તેનું બાળપણનું નામ રામચંદ્ર પાંડુરંગ એવાલકર હતું. તે બાળપણથી બુદ્ધિશાળી, ચતુર, ચાલાક, સાહસિક, હિંમત વાળા હતા. લોકો તેને તાત્યા કઈ બોલાવતા. તાત્યા એટલે ઘણા બધા ક્ષેત્રોમાં પારંગત વ્યક્તિ. કહેવાય છે કે જ્યારે 10 વર્ષના થયા હશે અંગ્રેજોના અત્યાચારો તેને નજરે જોયા. નાનકડા હૃદયની અંદર આગ લાગી ગઈ. આગ તો એવી લાગી કે ગામને પાદર એક ભવાનીનું મંદિર હતું. ત્યાં જઈ તેને પ્રતિજ્ઞા પણ લીધી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. હે માં જગદંબા, આપની સમક્ષ હું પ્રતિજ્ઞા લઉં છું કે માતૃભૂમિની મુક્તિ માટે, દેશની આઝાદી માટે, લોકોના ત્રાસમાંથી મુક્ત કરવા માટે, માનવના હિત માટે મારું હું આખું જીવન એ સમર્પિત કરી દઈશ. માત્ર ને માત્ર તેને પ્રતિજ્ઞા ન લીધી, પોતાનું જીવનનું અંતિમ લક્ષ્ય તેને બનાવી અને લક્ષ્ય પૂર્ણ કરવા માટે ક્ષણે ક્ષણ, પળે પળ એ કાર્યરત થઈ ગયા. અંગ્રેજો સામે જો લડવું હોય, સામો સંગ્રામ ખેલવો હોય તો યુદ્ધ કલાઓ એ પ્રાપ્ત કરવી પડે. યુદ્ધ કલાઓ પ્રાપ્ત કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે બ્રિટિશ સામ્રાજ્યની અંદર તેને નોકરી મેળવી. કહેવાય છે કે થોડા સમયની અંદર તો યુદ્ધની તમામ કલાઓ તેને આત્મસાત કરી અને તેને રાજીનામું આપી દીધું. જે સમયે તેને રાજીનામું આપ્યું બધા લોકોને ખૂબ આશ્ચર્ય થયું. કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી મેળવી તે સમયે એ સૌભાગ્યની વાત ગણાતી. લોકો ઘણા બધા પ્રયાસો કરે છતાં પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે બ્રિટિશ સામ્રાજ્યની અંદર એને નોકરી ન મળે. તે સમયે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં લશ્કરી છાવણીમાં નોકરી મેળવી, ખૂબ ઊંચા પગારની એને નોકરી મેળવી અને રાજીનામું આપ્યું. આના કારણે લોકોને ખૂબ આશ્ચર્ય થયું. પણ તાત્યાનો હેતુ એ સંપત્તિ કમાવાનો નહોતો. એ ધારે તો નોકરી કરી અઢળક સંપત્તિ કમાય, પોતે ને પોતાના પરિવારને એ સુખી કરી શક્યા હોત. પણ દેશની આઝાદી માટે, માતૃભૂમિની મુક્તિ માટે, આ માનવના હિત માટે આવું સુખી જિંદગી છોડી
મોતના ખેલ ખેલવા માટે તે તૈયાર થયા. આને કહી શકાય ત્યાગ અને સમર્પણ. ફરજની રાહ પર કુરબાન થઈ જાય જે અંતે, ફરજની રાહ પર કુરબાન થઈ જાય જે અંતે, હકીકતમાં એને કામયાબી સમજો. જેના દિલમાં ઝૂરતી ઇન્સાયતનું દર્દ રહે, દિલ નહીં પણ દેવનું દેવાલય કહો. જે વ્યક્તિ માનવના હિત માટે પ્રયાસો કરતા હોય, ધર્મ માટે, સંસ્કૃતિ માટે જે લોકો એ ઘસાતા હોય, તેના માટે કેવું હોય તો કહી શકાય કે મન મંદિર દિલ દ્વારકા, મન મંદિર દિલ દ્વારકા, કાયા કાશી જાણ, દશવા દ્વારા દેહરા તામે જ્યોતિ પહેચાન. આવા લોકોની અમી દ્રષ્ટિ જેના ઉપર પડી જાય, એનું જીવન પણ ધન્ય થઈ જાય. આ તાત્યાએ ટૂંક સમયની અંદર યુદ્ધ કલાઓ તેને આત્મસાત કરી. તે સમયે ઘોડાજી નામનો એક ડાકુ, તેને ચારે તરફ હાહાકાર મચાવ્યો. ઘણા બધા ગામો તેને ઉથલ પાથલ કર્યા, ઘણા લોકોને તેને લૂંટ્યા હતા કે જેનું નામ સાંભળતા અધિકારીઓ પણ થરથર કાંપે. બ્રિટિશ સામ્રાજ્ય તેને ગિરફ્તાર કરવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. આખરે તેને નિષ્ફળતા મળી. પણ તાત્યાએ એમ કહેવાય છે બુદ્ધિપૂર્વક યોજના તૈયાર કરી, તેના ઉપર આક્રમણ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટનાથી તેનું વ્યક્તિત્વ ઘણું વ્યાપક થઈ ગયું. બાજીરાવ પેશવાએ તેની બુદ્ધિમત્તા, પરાક્રમ, સાહસ અને હિંમત જોઈ તે પ્રભાવિત થયા. એક વખત જાહેર સભામાં તેને બોલાવી, હીરા જડેલી ટોપી પહેરાવી તેને સન્માનિત કર્યા. ત્યાર પછી એ સમાજમાં તાત્યા ટોપે તરીકે એ પ્રસિદ્ધ થયા. બાજીરાવ પેશવાને કોઈ સંતાન નહોતું. પોતાના પરિવારમાંથી 3 દીકરાઓ તેને દત્તક લીધા: નાના સાહેબ, બાબા સાહેબ, રાવ સાહેબ. રાજકુંવરોને તાત્યા ટોપે એ શસ્ત્ર વિદ્યા એ શીખવાડવા લાગ્યા. તે સમયે મોરો પંતની દીકરી મનુબાઈ, એટલે કે ભારતની મહાન વીરાંગના લક્ષ્મીબાઈ, તેનું બાળપણનું નામ હતું મનુબાઈ. તેને પણ તે શસ્ત્ર વિદ્યા શીખવાડવા લાગ્યા. સમય જતા બાજીરાવ પેશવાનું જ્યારે અવસાન થયું, તે જગ્યાએ નાના સાહેબ આવ્યા. અંગ્રેજોના ખાલસા નીતિના કાયદા પ્રમાણે તેની તમામ સંપત્તિઓ અંગ્રેજોએ જપ્તે કરી લીધી. નાના સાહેબ, રાવ સાહેબ, બાબા સાહેબ ભાડાના મકાનમાં રહેવાના દિવસો આવ્યા. શું કરે, પરિસ્થિતિને સંજોગો કઈ એવા સર્જાયા. સુખના દિવસો કાયમ નથી રહેતા, સુખના દિવસો કાયમ નથી રહેતા. ચમનમાં કાંટા પણ હોય છે, એકલા ફૂલો નથી હોતા. સુખની પાછળ દુઃખ છે, દુઃખની પાછળ સુખ. સુખની પાછળ દુઃખ છે, દુઃખની પાછળ સુખ. આ ભોજન કરીને તૃપ્ત થયા, પણ પાછળ ઊભી ભૂખ. નાના સાહેબે પોતાનો હક પાછો મેળવવા માટે તેના એક મુખ્ય સાથીદાર, કે જેની નસે નસની અંદર રાષ્ટ્ર પ્રેમ, દેશ પ્રેમ વહેતો હતો, આવા ભારતના એક મહાન ક્રાંતિકારી યોદ્ધા અજીમુલ્લા ખાન એ વકીલ હતા. એ વકીલને રાખી અને કેસ લડ્યા. કહેવાય છે કે ઇંગ્લેન્ડ તેને મોકલ્યા, ઘણા પ્રયાસો કર્યા, આખરે તેને નિષ્ફળતા મળી. આખરે અજીમુલ્લા ખાન ફરી પાછા એ ભારત આવ્યા. તે સમયે નાના સાહેબ, અજીમુલ્લા ખાન, તાત્યા ટોપે, લક્ષ્મીબાઈ, દિલ્હીના બાદશાહ બહાદુર શાહ, અન્ય સાથીદારો મળી ભારત દેશને પૂર્ણ રીતે સ્વતંત્ર કરવાની બુદ્ધિપૂર્વક લાંબી યોજના તેને તૈયાર કરી. પ્રત્યેક ભારતીયો સુધી ક્રાંતિકારી સંદેશો પહોંચાડવા માટે એક ક્રાંતિકારી સંસ્થાની તેને સ્થાપના પણ કરી. ઇતિહાસમાં તેને 1857 નો બળવો વિપ્લવ યોજના તરીકે એક કંડારવામાં આવી. તે સમયે એક જ દિવસે, એક જ સમયે આખી બ્રિટિશ સરકારને ઉથલાવી નાખવાની વિપ્લવની યોજના તેને તૈયાર કરી. દિવસ પણ નક્કી થયો 31મી મે 1857 ના દિવસે અંગ્રેજોના પ્રત્યેક થાણા ઉપર હુમલો કરી એક જ દિવસે આખી બ્રિટિશ સરકારને ઉથલાવી
ભારત દેશને પૂર્ણ રીતે સ્વતંત્ર કરવાનો એ નિર્ણય લેવાયો. આ સમાચારો ભારતના ખૂણા ખૂણા સુધી તેને પહોંચતા પણ કર્યા. આ ક્રાંતિકારી સંદેશો છેલ્લા માણસ સુધી પહોંચાડવા માટે તેને અલગ અલગ પદ્ધતિઓ બનાવી. તેમાં હિન્દુ લોકો સુધી વિચાર લઈ જવા માટે સંન્યાસી લોકો, મુસ્લિમ લોકો સુધી વિચાર લઈ જવા માટે ફકીર લોકો, ક્રિશ્ચિયન ધર્મના લોકો સુધી વિચાર લઈ જવા માટે પાદરી લોકો, આવી રીતે અલગ અલગ ધર્મના અલગ અલગ પ્રાંતના લોકોને ત્યાં સુધી વિચાર લઈ જવા માટે અલગ અલગ લોકોને એ તૈયાર કરવામાં આવ્યા. સાંકેતિક ભાષાના એક નાટકોની ટીમો તૈયાર થઈ. સાંકેતિક ભાષાની ગીતોની રચના પણ થઈ. ગવૈયાઓ વક્તાઓ તૈયાર થયા. કે કઈ વાતોની રજૂઆત કરવી એ મુદ્દાઓ પણ નક્કી થયા. કહેવાય છે કે એ ભારતના ખૂણા ખૂણા સુધી એ પહોંચી વળ્યા. તેનું એક સૂત્ર પણ બનાવવામાં આવ્યું કે ખલ્ક ખુદા કા, ખલ્ક ખુદા કા, મુલ્ક બાદશાહ કા और હુકમ મહારાણી લક્ષ્મીબાઈ કા. તેના બે પ્રતીકો પણ બનાવાયા, રોટી અને કમળ. આ લોકો ભારતના ખૂણા ખૂણા સુધી પહોંચ્યા અને ક્રાંતિકારી સંસ્થાના જે સભ્ય હોય એ સમાજમાં એ બાગી તરીકે એ પ્રસિદ્ધ થયા. બાગી લોકોએ એ તે સમયે જબરદસ્ત ક્રાંતિ સર્જી. હજારો લોકોની અંદર ક્રાંતિ જ્વાળા, દેશ પ્રેમ જાગૃત કર્યો અને ભારતના ખૂણા ખૂણા સુધી આ ક્રાંતિ જ્વાળા એ પ્રગટ થઈ. અને એમ કહેવાય છે કે જ્યાં જ્યાં અંગ્રેજોના થાણાઓ હતા બધી જગ્યાએ લોકો હુમલા કરવા લાગ્યા. અનેક અધિકારીઓને મોતને ઘાટ ઉતારી દીધા. કાલપીથી એ કાનપુર સુધી બાગી લોકોએ આ જગ્યા સર કરી લીધી. આખો નાખો ઉત્તર પ્રદેશ બાગી લોકોએ એ સર કર્યો. એટલું જ નહીં, દિલ્હી ઉપર આક્રમણ કરી તેના ઉપર પણ બાગી લોકોએ તેના ઉપર પણ વિજય મેળવ્યો. આવી રીતે બાગી લોકોએ ચારે તરફ હાહાકાર મચાવી દીધો. ઘણા બધા અંગ્રેજ યોદ્ધાઓને તેને મોતને ઘાટ ઉતારી દીધા. અંગ્રેજ યોદ્ધાઓની એ જિંદગી જોખમમાં હતી. શું કરવું? તેવા સમયે એને તે સુરક્ષિત કેમ્પ બનાવ્યો. ફરતો તેને કાચો કિલ્લો બનાવ્યો. પોતાના પરિવાર સાથે ત્યાં રહેવા લાગ્યા. પોતાના પરિવાર સાથે રહેવાની જે જગ્યાને એ બીબી ઘર તરીકે એ સમાજમાં એ જાણીતી થઈ. તે સમય એમ કહેવાય છે તાત્યા ટોપે બાગી લોકો મળી આ કાચા કિલ્લા ઉપર આક્રમણ કર્યું. કિલ્લાને તેને તોડી નાખ્યો. અંગ્રેજો સામે તેને સંગ્રામ ખેલ્યો. ભયંકર યુદ્ધ થયું. જાકાજીક બોલવા લાગી. તેમાં અંગ્રેજોના સૈન્યનો તેને કચ્છર ઘાણ કાઢી નાખ્યો. અંગ્રેજ સેનાપતિ એ વિચારવા લાગ્યો કે પોતાના યોદ્ધાઓને બચાવવા માટે સમય સુશકતા તેને વાપરી સફેદ ઝંડી લહેરાવી અને તેને શરણાગતિ સ્વીકારી. યુદ્ધ બંધ કરાયું. થોડા ઘણા અંગ્રેજ યોદ્ધાઓ બચ્યા હતા. આખરે તેને નૌકામાં બેસાડી અને સ્થળાંતર કરવાનો નિર્ણય લેવાયો, કારણ કે ત્યાં નદી હતી. નિર્ણય પ્રમાણે બધા યોદ્ધાઓને નૌકામાં બેસાડવામાં આવ્યા. ધીરે ધીરે કરતા નૌકા જ્યારે મજધારે પહોંચી હશે, બન્યું એવું અંધાધૂંધ તેના ઉપર ગોળીઓ ચાલવા લાગી. બધા યોદ્ધાઓ મરાયા. બળવાખોરોએ બીબી ઘર ઉપર આક્રમણ કરી અંગ્રેજોના પરિવારોની તેને કતલ કરી. ઇતિહાસમાં તો ત્યાં સુધી વર્ણન છે કે તેના કટકા કરી અને કૂવામાં તેને પધરાવી દીધા. જે સમયે નૌકા ઉપર અંધાધૂંધ ગોળી ચાલી, આ બે ઘટનાથી આખી બ્રિટિશ સરકારમાં સન્નાટો છવાઈ ગયો, ખળભળાટ મચી ગયો. આવી રીતે બાગી લોકોએ ચારે તરફ હાહાકાર મચાવી દીધો. ચારે તરફ એ વાતો થવા લાગી કે બ્રિટિશ સામ્રાજ્યનો હવે સૂર્ય અસ્ત થશે, એનું શાસન હવે લાંબો સમય નહીં ચાલે. આ સમાચાર ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયા સુધી પણ પહોંચી ગયા. ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયા તેની પણ ઊંઘ હરામ થઈ ગઈ. તે સમય એમ કહેવાય છે કે 1857 ના બળવા પહેલા, વિપ્લવ યોજના પહેલા
આ ભારત ભૂમિ ઉપર ઈસ્ટ ઇન્ડિયા કંપની તેનું શાસન ચાલતું હતું. પણ 1857 ના બળવા પછી બ્રિટિશ સામ્રાજ્યનું એ શાસન ચાલવા લાગ્યું. તેની સુકાન ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયાએ સંભાળી. તે સમયે આ ક્રાંતિ જ્વાળાને શાંત કરવા માટે, તેને ડામવા માટે ઇંગ્લેન્ડની મહારાણીએ વિશાળ સૈન્ય તૈયાર કર્યું. આધુનિક શસ્ત્રો સજ્જ બનાવી સૈન્ય તૈયાર કરી જહાજ દ્વારા એને ભારત મોકલ્યા. અને કહેવાય છે અંગ્રેજોની ફોજ જ્યારે ભારતમાં આવી, બાગીઓ સામે ઘણા બધા સંગ્રામો ખેલાયા. હજારો લોકોની કતલ થઈ ગઈ. કહેવાય છે કે આ અંગ્રેજ સૈનિકોએ બાગી લોકોને ગિરફતાર કરી. જે જગ્યાએ બીબી ઘર એટલે કે અંગ્રેજ પરિવારને એક કતલ થઈ હતી, એ ધરતી પર લાલ કલરની થયેલી હતી. આ બાગી લોકોને એ ગિરફતાર કરી. આ જમીન એટલે કે લોહીને છટાવવા માટે અંગ્રેજોએ ઘણા બધા પ્રયાસો કર્યા, પણ એક પણ બાગી એ લોહી સાટવા માટે તૈયાર ન થયો. રાક્ષસી વૃત્તિના અંગ્રેજોએ તેના ઉપર ખૂબ અત્યાચારો કર્યા. ધારદાર શસ્ત્રોથી શરીરને ચીરી નાખ્યું, પણ એક પણ બાગી એ લોહી સાટવા માટે તૈયાર ન થયો. સર કટા સકતે હે લેકિન સર ઝુકા સકતે નહીં. માત્ર આવા સૂત્રો આ ભારત ભૂમિમાં એ ગવાતા નથી. તેનું ખરું વાસ્તવિક સ્વરૂપ જોવું હોય તો આઝાદીના લડવૈયા તેનો ઇતિહાસનો અભ્યાસ કરવો પડે. કહેવાય છે કે અંગ્રેજ યોદ્ધાઓએ ગામે ગામ ફરી ઘણા બધા લોકોને ગિરફતાર કરી, વૃક્ષ સાથે એ ફાંસી આપી. ઘણા દિવસ સુધી શબને તેને લટકતા રાખ્યા. કહેવાય છે કે બારકપુરની સાવણીમાં જે ક્રાંતિ જ્વાળા એ પ્રગટ થઈ હતી, 4 મહિના સુધી એ ભારત ભૂમિની અંદર આ ક્રાંતિ જ્વાળા એ ભભૂકતી રહી. અંગ્રેજોએ હજારો પ્રયાસો કરી, ધીરે ધીરે કરતા ક્રાંતિ જ્વાળા એને શાંત કરી. આવી રીતે 1857 નો બળવો વિપ્લવ યોજના એટલે કે ધીરે ધીરે કરતા એ શાંત થવા લાગી. તેમાં ઘણી બધી ઘટનાઓ પણ ઘટી, પણ જો વિગતવાર વર્ણન કરવામાં આવે તો કલાકો વીતી જાય. મુખ્ય જીવન ચરિત્રને ન્યાય આપવા માટે ઘણી બધી વાતોને એ સંક્ષિપ્તમાં લેવી પડે. જિજ્ઞાસુ લોકોએ જરૂર એક વખત 1857 નો બળવો વિપ્લવ યોજના તેનો અભ્યાસ કરવો પડે, તો ખરા અર્થમાં તાત્યા ટોપેનું ખરું સ્વરૂપ આપને જોવા મળશે. સંક્ષિપ્તમાં જો કહું તો તાત્યા ટોપે, નાના સાહેબ, અજીમુલ્લા ખાન, અન્ય સાથીદારો મળી, બાગી મળી કાનપુર ઉપર તેને આક્રમણ કર્યું. સામસામો સંગ્રામ ખેલાયો, ભયંકર યુદ્ધ થયું. તેને કાનપુર ઉપર એ વિજય મેળવ્યો. તેના ઉપર નાના સાહેબને રાજ્યાભિષેક કરાયો. તેના મુખ્ય સાથીદાર અજીમુલ્લા ખાનને પોતાના સલાહકાર બનાવ્યા. તાત્યા ટોપેને એ સચિવ બનાવ્યા. સમય જતા અંગ્રેજોએ કાનપુર ઉપર આક્રમણ કર્યું. સામસામો સંગ્રામ ખેલાયો, ભયંકર યુદ્ધ થયું. તેમાં અજીમુલ્લા ખાન લડતા લડતા વીર ગતિ પામ્યા. તાત્યા ટોપે, નાના સાહેબ, તેના સાથીદારોનો પરાજય થયો. તે સ્થળાંતર કરી અને ત્યાંથી ચાલી નીકળ્યા. તે ફતેહગઢ પહોંચ્યા. ત્યાં એમ કહેવાય છે કે બળવાખોરોની એ વિશાળ ટીમ હતી. તાત્યા ટોપેની નજર તેના તરફ ગઈ. તેની સાથે તેને મૈત્રી સંબંધ બાંધ્યો. વાત વાતમાં તેનું દિલ જીતી લીધું, તેનું હૃદય પરિવર્તન કર્યું. જે લોકો સ્વાર્થ માટે લડતા હતા, હવે દેશ માટે, રાષ્ટ્ર માટે, માનવના હિત માટે લડવા માટે તેને તૈયાર કર્યા. તેને વિશાળ સૈન્ય તૈયાર કર્યું. આધુનિક શસ્ત્રોની જરૂર પડી, શસ્ત્રોની તેને લૂંટ કરી. સરકારી ખજાનાની પણ તેને લૂંટ કરી. વિશાળ સૈન્ય તેને તૈયાર કર્યું. તે સમયે બિઠુર ઉપર તેને આક્રમણ કર્યું. સામસામો સંગ્રામ ખેલાયો, ભયંકર યુદ્ધ થયું. તેમાં તાત્યા ટોપે, નાના સાહેબનો વિજય થયો. ત્યાં પણ એમ કહેવાય છે નાના સાહેબને રાજ્યાભિષેક કરાયો. સમય જતા અંગ્રેજોએ બિઠુર ઉપર પણ આક્રમણ કર્યું. સામસામો સંગ્રામ ખેલાયો, ભયંકર યુદ્ધ થયું.
તેમાં નાના સાહેબનો તાત્યા ટોપેનો પરાજય થયો. ત્યાંથી તે સ્થળાંતર કરી અને ઝાંસી તરફ રવાના થયા. તે સમય એમ કહેવાય છે કે ઝાંસી ઉપર નેલ્સી નામના અંગ્રેજ અધિકારીનું પ્રભુત્વ જામેલું હતું. ઝાંસી લક્ષ્મીબાઈના હાથમાંથી તેને છીનવી લીધું હતું. લક્ષ્મીબાઈ અન્ય સાથીદારોને જંગલમાં રહેવાના એ દિવસો આવ્યા. તાત્યા ટોપે નાના સાહેબ તેની સાથે મુલાકાત લીધી. ઝાંસીને પાછું મેળવવા માટે બુદ્ધિપૂર્વક યોજના તેને તૈયાર કરી. ઝાંસી ઉપર આક્રમણ કર્યું. સામસામો સંગ્રામ ખેલાયો. ભયંકર યુદ્ધ થયું. તેમાં અંગ્રેજોનો પરાજય થયો. તાત્યા ટોપે નાના સાહેબ લક્ષ્મીબાઈનો વિજય થયો. કહેવાય છે કે આ યુદ્ધની અંદર પણ તાત્યા ટોપેની એ મહત્વની ભૂમિકા હતી. તે રાજ પણ લક્ષ્મીબાઈને સોંપાયું. સમય જતા અંગ્રેજોએ ઝાંસી ઉપર આક્રમણ કર્યું. સામસામો સંગ્રામ ખેલાયો. કહેવાય છે કે આ યુદ્ધ 10 દિવસ સુધી ચાલતું રહ્યું. આખરે ઝાંસીનો પરાજય થયો. નાના સાહેબ, તાત્યા ટોપે, લક્ષ્મીબાઈ અન્ય સાથીદારો ત્યાંથી સ્થળાંતર કરી અને ચાલી નીકળ્યા. ફરી પાછા જંગલમાં રહેવાના એ દિવસો આવ્યા. નાના સાહેબ એમ કહેવાય છે કે ચિંતાથી ઘેરાઈ ગયા કે શું કરવું, કારણ કે કાનપુર, બિઠુર અને ઝાંસી જેવા રાજ્યો હાથમાંથી ચાલ્યા ગયા. આવી પરિસ્થિતિમાં પણ તાત્યા ટોપે એમ કહેવાય છે હિંમત ના હાર્યા. અંગ્રેજો સામે સંગ્રામ ખેલવાનો તેને નિર્ણય લીધો. પણ અંગ્રેજો સામે જો સંગ્રામ ખેલવો હોય તો કિલ્લાની જરૂર પડે. પણ જ્યાં આજીવિકાના ફાફા પડતા હોય એમાં કિલ્લો કઈ રીતે બનાવવો? પણ તાત્યા ટોપે ખૂબ બુદ્ધિશાળી, ચતુર, ચાલાક અને હિંમત વાળા હતા. તે સમય એમ કહેવાય છે કાલપીના કિલ્લા ઉપર તેની નજર ગઈ. તેના રાજા અંગ્રેજી તરફી હતા. તાત્યા ટોપેએ ગુપ્ત રીતે એ સૈન્યમાં તેને પ્રવેશ કર્યો. રાત દિવસ એક કરી વક્તવ્ય દ્વારા આખું સૈન્ય એમ કહેવાય છે પોતાના તરફી તેને કર્યું. અને તે સૈન્ય દ્વારા તેના રાજા ઉપર તેને આક્રમણ કર્યું. ગમે તેવો સમર્થ રાજા હોય પણ સૈન્ય સામે એનું કશું ચાલતું નથી. અને ત્યાંથી એમ કહેવાય છે કે રાજા પોતાનો જીવ બચાવી અને ભાગી છૂટ્યા. એ કાલપીના કિલ્લા ઉપર તાત્યા ટોપેએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું. નાના સાહેબને રાજ્યાભિષેક કરાયો. નાના સાહેબ, લક્ષ્મીબાઈ તાત્યા ટોપેની આવી બુદ્ધિમત્તા, આવા પરાક્રમ જોઈ તેની બુદ્ધિમત્તાને એ બિરદાવવા લાગ્યા. તેને વિશાળ સૈન્યની જરૂર હતી. સમય ઓછો હતો. ઓછા સમયની અંદર આવડું મોટું સૈન્ય કઈ રીતે એકત્ર કરવું? તેવા સમયે તાત્યા ટોપીની નજર સિંધીના રાજા ચક્કરસિંહ તરફ ગઈ. આ રાજા પણ એમ કહેવાય છે અંગ્રેજી તરફી હતો. જે સમયે ઝાંસી ઉપર અંગ્રેજોએ આક્રમણ કર્યું હતું તે સમયે આ રાજા તેને અન્નનો પુરવઠો એ પૂરો પાડતો હતો. જે સહકાર લક્ષ્મીબાઈને મળવો જોઈએ તેના બદલે આવા સંકુચિત દ્રષ્ટિના લોકો અંગ્રેજોને સહકાર આપતા. આના કારણે ભારત દેશને લાંબા સમય સુધી એ ગુલામી ભોગવવી પડી. તે સમયે તાત્યા ટોપીની નજર સિંધીના રાજ તરફ ગઈ. તાત્યા ટોપે એમ કહેવાય છે એ સૈન્યમાં ગુપ્ત રીતે પ્રવેશ કરી. રાત દિવસ એક કરી, મીટિંગો કરી, ચર્ચાઓ કરી. તેનું પણ એમ કહેવાય છે હૃદય તેને પરિવર્તન કર્યું. તાત્યા ટોપેના જીવનની અંદર એક જબરજસ્ત કલા હતી કે ગમે તેવા વ્યક્તિને પણ આત્મસાત કરી લે, તેનું હૃદય પરિવર્તન કરે. પ્રતિકૂળ પરિસ્થિતિને પણ એ પોતાના તરફ એ ખેંચી લેતા. આવી જબરદસ્ત એક કલા તાત્યા ટોપેના જીવનમાંથી આપણે સ્પષ્ટ રીતે એ જોવા મળશે. આખા સૈન્યનું તેને હૃદય પરિવર્તન કર્યું. તેની અંદર રાષ્ટ્ર પ્રેમ, દેશ પ્રેમ જાગૃત કરી. તેના રાજા ઉપર તેને આક્રમણ કર્યું. રાજા પણ એમ કહેવાય છે જીવ બચાવી ત્યાંથી ભાગી છૂટ્યા. નાના સાહેબના નાના ભાઈ બાબા સાહેબને ત્યાં રાજ્યાભિષેક કરાયો. હવે કાલપીના કિલ્લા ઉપર, સિંધી ઉપર તાત્યા ટોપેનો એ પ્રભુત્વ હતું.
અંગ્રેજો તેને પકડવા માટે આખી ફોજ તેને પાછળ દોડાવી હતી. રાત દિવસ પ્રયાસો કરવા છતાં આખી બ્રિટિશ સરકાર નિષ્ફળ ગઈ હતી. તેના નામની મોટી મોટી વોરંટો કાઢી, ઇનામો જાહેર કર્યા, પોસ્ટરો લગાવ્યા, છતાં પણ તેને પકડવામાં બ્રિટિશ સરકાર નિષ્ફળ ગઈ. આ બંને હારેલા રાજા અંગ્રેજોના શરણે ગયા. તેની માહિતીની આધારે અંગ્રેજોએ વિશાળ સૈન્ય તૈયાર કર્યું, કાલપીના કિલ્લા ઉપર આક્રમણ કર્યું, સામસામો સંગ્રામ ખેલાયો, ભયંકર યુદ્ધ થયું. તે સમય એમ કહેવાય છે કે નાના સાહેબ લક્ષ્મીબાઈની જિંદગી જોખમમાં મુકાય, કારણ કે અંગ્રેજોએ તેને ચારે તરફથી ઘેરી લીધા. તે સમયે તાત્યા ટોપેએ બુદ્ધિપૂર્વક એક યોજના તૈયાર કરી. આ જગતની અંદર બુદ્ધિશાળી વ્યક્તિ એને જ કહી શકાય કે ગમે તેવી પરિસ્થિતિમાં એ પોતાનો રસ્તો કાઢી શકે. તાત્યા ટોપેએ તે સમયે બાજુમાં એક જંગલ હતું, જંગલમાં તેને આગ લગાવી. આગના ધુમાડાના ગોટે ગોટા આખા સૈન્યમાં પ્રવેશ્યા. બધા લોકો આંખો છોડવા લાગ્યા. આખું સૈન્ય નિષ્ક્રિય થઈ ગયું. નાના સાહેબ તાત્યા ટોપે, લક્ષ્મીબાઈ, તેને સ્થળાંતર કરવાનો એ મોકો મળી ગયો અને ત્યાંથી એમ કહેવાય છે કે સ્થળાંતર કરી અને ચાલી નીકળ્યા. કરવા આજે દીવડા, આઝાદીના લડવૈયા, ભારતના સાચા ઘડવૈયા, ભવસાગરના છેતરવૈયા, દેવો કરતા એના સમૈયા હો. આ છે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા. પાવનકારી આ રસધારા, ક્રાંતિકારી ગૌરવ ગાથા, પ્રભુના છે લાડકવાયા, લાખો વંદન છે અમારા હો. આ છે ભારત માતાના લાડલા દીકરા, તેના જીવન પર કરવા આજે દીવડા. કાંતિની છે આ ક્રાંતિ, વાતો લેવા જેવો છે લહાવો, ભારતનો છે આ ખજાનો, માણીએ તો લાગે મજાનો. આ છે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા. वंदे मातरम, भारत माता की जय।